સુરેન્દ્રનગરમાં ખેડૂતોના પ્રશ્નોને લઈ આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે। ખેડૂતોના ખેતરોમાં વીજ લાઇનના થાંભલા નાખવા મુદ્દે આપ દ્વારા 27 જૂને વઢવાણ તાલુકાના નગરા ગામે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે। મહાપંચાયતમાં પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સહિત ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, મનોજ સોરઠિયા અને અન્ય આગેવાનો હાજરી આપશે। ખેડૂતોના હિતના મુદ્દાઓને લઈ અને આમ આદમી પાર્ટી આગામી સમયમાં આંદોલનની રણનીતિ જાહેર કરશે। કિસાન મહાપંચાયત વઢવાણ તાલુકાના નગરા ગામે બોલાવવામાં આવી છે। આ મહાપંચાયતમાં પાવર ગ્રીડ કંપનીઓ દ્વારા, અદાણી સરકાર દ્વારા જે ધરાર ખેડૂતના ખેતરમાં થાંભલો નાખી દેવામાં આવે છે, એના વિરુદ્ધમાં ગુજરાતના અને આપણા આજુબાજુના સુરેન્દ્રનગરની આજુબાજુના જિલ્લાઓમાં આ કંપનીઓ દ્વારા, આ સરકાર દ્વારા જે ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર કરવામાં આવે છે, એના વિરોધમાં જે નગરા ગામે કિસાન મહાપંચાયત બોલાવવામાં આવી છે। આ મહાપંચાયતમાં ખેડૂતોને જરૂરી ન્યાય મળે એના માટે આ મહાપંચાયત બોલાવવામાં આવી છે। ખેડૂતોને જે છેલ્લા થોડા સમયથી વીજ પોલ બાબતે જે ખાનગી કંપનીઓએ જે દમન કરીને ખેડૂતના ખેતરોમાં ઘૂસીને વળતર ચૂકવ્યા વગર ભાડુતી પોલીસ લઈને જે દમન થઈ રહ્યું છે, એના અનુસંધાને આમ આદમી પાર્ટી ખુલ્લેઆમ આ ખેડૂતો સાથે છે અને અન્યાય વિરુદ્ધ આમ આદમી પાર્ટી આગળ વધીને લડશે। એના